રાજકોટના ધોરાજીમાં ખૂની ખેલ ખેલાયો હતો। રૂપિયાની લેવડ દેવડમાં યુવકની હત્યા થઈ હતી। આંગડિયા પેઢીના રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી। ધોરાજી આઈટીઆઈ અને ઓવરબ્રિજ પાસે જાહેર માર્ગ પર હત્યા થઈ હતી। રૂપિયાના હિસાબ અને જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હતી। પીઆર આંગડિયા પેઢીના માલિકે હત્યા કરી હોવાનો આક્ષેપ છે। માલિક સહિત 3 થી 4 શખ્સો હુમલો કરવા માટે આવ્યા હતા। મૃતક હિમાલય બારૈયા ખુલાસો પૂછવા ગયા હોવાની પણ માહિતી છે। આરોપીઓએ ગળાના ભાગે કુહાડીથી હુમલો કર્યો હતો। પોલીસે હાલ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે। રાજકોટના ધોરાજીની આ ઘટના છે। ખૂની ખેલ ખેલાયો છે। રૂપિયાની લેવડ દેવડમાં આંગડિયા પેઢીના રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી, જેમાં ધોરાજી આઈટીઆઈ અને ઓવરબ્રિજ પાસે જાહેર માર્ગ પર હત્યા કરવામાં આવી છે। આ યુવકની હત્યા રૂપિયાની લેવડ દેવડમાં કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી રહી છે। રૂપિયાના હિસાબ અને જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો મળી છે। હરેશ ભાલિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરેશ, ધોરાજીમાં ખૂની ખેલ ખેલાયો છે રૂપિયાની લેવડ દેવડમાં, શું વિગતો? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વાત કરવા જઈએ કે પૈસાની લેતી દેતી બાબતે પીઆઈ આંગરિયાના માલિક દ્વારા 3 થી 4 લોકો દ્વારા કહી શકાય કે જે 2 વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। એમાં હિમાચલ બારૈયા નામનો જે ભોલા નામનો જે છોકરો છે તેની માટે કુવાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તેની હત્યા છે તે નિપજી છે। વાત કરવા જઈએ કે જે બીજો એના કાકાનો દીકરો હતો તેની હાલ સારવાર બાદ પોલીસ તે ફરિયાદ લઈ રહી છે। અને આ આખી ઘટના છે તેની જો વાત કરવા જઈએ તો સીસીટીવી પણ સામે આવ્યા છે કે જે યાર્ડ પાસે પેલા મગજમારી થઈ હતી પૈસાની લેતી દેતી બાબતે। ત્યારબાદ તે બંને પાછા હાઈવે ઉપર ગયા હતા। ત્યારે હાઈવે ઉપર પીએ આંગરિયાના જે કહી શકાય કે જે કર્મચારી અને પોતાના જે માલિક છે તેના દ્વારા આ બંને ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હાલ છે તેને સારવાર માટે ધોરાજી હોસ્પિટલે લઈ ગયા હતા। ત્યારબાદ જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો। ત્યાં રસ્તામાં તેનું મૃત્યુ છે તે થયું હતું। તેને લઈને હાલ પોલીસ સ્ટેશનની અંદરમાં કોળી સમાજનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે ને જે લોકોએ હત્યા કરી છે તેની માટે કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ છે તે ક્યાંક ક્યાંક કરવામાં આવી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આંગડિયા પેઢીના રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી હતી, જે બાબતે હત્યા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। ધોરાજી આઈટીઆઈ અને ઓવરબ્રિજ પાસે જાહેર માર્ગ પર હત્યા થઈ હતી। રૂપિયાના હિસાબ અને જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી છે। ત્યારે પીઆર આંગડિયા પેઢીના માલિકે હત્યા કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જે હત્યા કરવામાં આવી છે, માલિક સહિત 3 થી 4 શખ્સો અહીંયા હુમલો કરવા માટે આવ્યા હોય તેવી પણ વિગતો સામે આવી હતી। મૃતક હિમાલય બારૈયા ખુલાસો પૂછવા ગયા હોવાની પણ માહિતી સામે આવી છે। આરોપીઓ ગળાના ભાગે કુહાડીથી હુમલો કર્યો હતો। ત્યારે અહીંયા જે હુમલા કરવાની આ ઘટના, જેમાં રૂપિયાની લેવડ દેવડમાં થઈ હોય, આ ઘટના ખૂની ખેલ ખેલાયો છે ધોરાજીની અંદર। રાજકોટના ધોરાજીમાં ખૂની ખેલ, આરોપીઓએ ગળાના ભાગે કુહાડીથી હુમલો કર્યો હતો। આંગડિયા પેઢીના રૂપિયાની લેવડ દેવડ મામલે આ હત્યા કરવામાં આવી છે। ધોરાજી આઈટીઆઈ ઓવરબ્રિજ પાસે માર્ગ પર આ હત્યા થઈ છે। રૂપિયાના હિસાબ અને જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી રહી છે। પીઆર આંગડિયા પેઢીના માલિકે હત્યા કરી હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। માલિક સહિત 3 થી 4 શખ્સો હુમલો કરવા માટે આવ્યા હતા। આ મૃતક હિમાલય બારૈયા ખુલાસો પૂછવા ગયા હોવાની માહિતી સામે આવી રહી છે, જેમના પર કુહાડીથી હુમલો આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે। અહીંયા આ હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસે હવે સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી દીધી છે। 3 થી 4 શખ્સો હુમલો કરવા માટે આવ્યા હોય, હિમાલય બારૈયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ ખુલાસો માટે અહીંયા પૂછવા માટે ગયા હોય, ખુલાસો પૂછવા માટે। ત્યાં તેમની આરોપીઓએ ગળાના ભાગે કુહાડીથી હત્યા અહીંયા કરી દીધી છે। ખૂની ખેલ ખેલાયો છે। ધોરાજીમાં પૈસાની લેતી દેતી બાબતે હત્યા છે તે કરવામાં આવી છે। વાત કરવા જઈએ અત્યારે કે ધોરાજીના આઈટીઆઈ પાસે જે નેશનલ હાઈવે છે ત્યાં કણે હત્યાનો જ બનાવ છે તે બન્યો છે। આપ જોઈ શકો છો, હાલ પોલીસ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે। કહી શકાય કે પીઆર આંગડિયાની જે પેઢી છે તેના માલિક દ્વારા કહી શકાય કે બ્રિજા કાર લઈને અને આવ્યા હતા નેશનલ હાઈવે ઉપર ને ત્યારબાદ કહી શકાય કે બ્રિજા કાર છે તેમાંથી 3 થી 4 લોકો ઉતર્યા હતા અને બાઇક ઉપર કહી શકાય કે જે વ્યક્તિ જેની પૈસાની લેતી દેતી હતી, હિમાલય બારૈયા નામનો જે વ્યક્તિ છે તેની સાથે કહી શકાય કે બોલાચાલી કર્યા બાદ કુવાડાનો ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી હતી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે લાકડી અને ચંપલ છે તે જોવા મળી રહ્યા છે અને તેનું બાઇક પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે જેનું બાઇક છે તે પણ અહીંયા છે। તેને લઈને કહી શકાય કે હાલ તો
જે હિમાલય છે તેને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું છે તે મોત થઈ ગયું છે અને જે બીજો તેની સાથે એના કાકાનો દીકરો હતો તેની હાલ પોલીસ દ્વારા ફરિયાદ છે તે લેવામાં આવી છે અને તપાસ છે તે ચાલુ કરવામાં આવી છે. કહી શકાય કે જે હત્યાની જે બનાવ બન્યો છે તેને લઈને આપ જોઈ શકો છો. ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને હાલ જે તેની સાથે તેના કાકાનો દીકરો હતો તેની ફરિયાદ છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. ત્યારબાદ જ સાચી હકીકત છે તે સામે આવશે. એટલે હાલ તો જાણવા મળી રહ્યું છે કે પૈસાની લેતી દેતી બાબતે જ આ હત્યા કરવામાં આવી હોય. કુવાડાનો ઘા ઝીકી ગળા માથે તેની હત્યા છે તે કરી દેવામાં આવી હોય. હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી. પૈસા અમારે આંગળીયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા ત્યારે ખોટી દાદાગીરી કરી. છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ. તો એને કે મારા ભત્રીજાને યાદે હતા ફોન કર્યો, ભાઈ શું છે જાતો. તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા હતા ગયા કે ભાઈ વાત શું છે. તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા ને કુવાડાનું ગરદન ઉપર ઘા મારી દીધું. ત્યાં અમે પહોંચ્યા. મારો ભત્રીજો બારે હિમાલય એને કોઈ મારીને વયું ગયું અને ગાડી અહીંયા પડી હતી. પોલીસવાળા પંચનામું કર્યા વગર ગાડી લઈને વયા ગયા ત્યાં. અમે તો ત્યાં ઘરે ફોન આવ્યો હતો, ઘરેથી ત્યાં પહોંચ્યા હતા, મારી લીધું હતું, વયા ગયા હતા એ બધા.